એને થયું અને એને બાદ જે સોસાયટી બનાવવામાં આવી તેમાં પટેલ ગુણવંતભાઈના સર્વે નંબર 91માં જવાનો જે રસ્તો હતો એ રસ્તો દબાવી દેવાયો અને ત્યાં કોમન પ્લોટ બની ગયો. હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ દિવાલ છે. એ દિવાલ જે ચણી દેવામાં આવી છે આ સોસાયટી દ્વારા, જે હકીકતમાં સરકારી જે નકશો છે આ નકશા ઉપર આ સરકારી નેળિયું છે અને એને કરવામાં આવ્યું ત્યારે પણ નકશામાં આ નેળિયું જ હતું. આમ છતાં આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો અને દિવાલ ચણી દેવામાં આવી, જેને કારણે ખેડૂત છેલ્લા 10 વર્ષથી આ મામલે લડત લડી રહ્યા છે અને તેમને હવે ખેતરમાં જવા માટે કોઈ રસ્તો બચ્યો નથી. આપણી સાથે ખેડૂત છે ગુણવંતભાઈ પટેલ, તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીએ. ગુણવંતભાઈ, આ જે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો, આપના ખેતરમાં જવાનો રસ્તો છે, શું કહેશો અને ક્યારથી લડત લડી રહ્યા છો? અમે છેલ્લા 6-7 વર્ષથી એમના હંગાતે અહીંયા આગળ બરાબર અમને કે કરીએ બિલ્ડર અમને 2-3 વર્ષથી ધવરા કરે અને 2023 થી પંચાયતે ત્યાં નોટિસો આપી સોસાયટીના, બરોબર. ત્યાં નોટિસો આપી, પછી કલેક્ટરમાં લખીને આપ્યું, મામલતદારને લખીને આપ્યું, બરોબર. પછી દિયાલાલમાં મામલતદારે દિયાલાલમાં માપણી સીટ કરવા રસ્તો માપણી માટે મોકલ્યું. માપણી સીટ બની જઈ, મેં ખૂંટ વાગી ગયા પછી સોસાયટી વાળાએ પંચાયત હોમો અને ખેડૂત હોમો કોર્ટમાં દાવો મેળ્યો છે. જે રીતે આપના ખેતરમાં જવાનો રસ્તો બંધ થઈ ગયો છે, કેવી તકલીફ પડી રહી છે? બહુ તકલીફ પડે સાહેબ. આમ ફરી નહીં આગળ ફરતું નાની કડી આમ પેલું થઈને આવવું, ખાડામાં થઈને તલાવડામાં થઈને આવવું પડે. પાણી આટલું પાણી ભરેલા તલાવડામાં થઈને આવવું પડે સાહેબ. ગ્રામ પંચાયતે આપની રજૂઆત આધારે નોટિસ આપી પણ કોઈ કાર્યવાહી કરતા નહીં આગળ. તો જે રીતે હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું, હકીકતમાં આ એક ખેડૂત કે જે ખેતી કરતા હતા, તેમના ખેતરમાં જવાનો રસ્તો હતો, પરંતુ આ રસ્તો જ્યારે સોસાયટી બનાવવામાં આવી ત્યારે સર્વે નંબર 91માં જવાનો આ રસ્તો બંધ કરી દેવાઈ અને દિવાલ બનાવી દેવાઈ. આ દિવાલ ખુલ્લી કરવા માટે, પોતાનો રસ્તો મેળવવા માટે ખેડૂત લાંબા સમયથી લડત ચલાવી રહ્યા છે, પરંતુ 3-3 વખત ગ્રામ પંચાયતે નોટિસો આપી છે, વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, ત્યારે રસ્તો ખુલ્લો કરવાને બદલે હવે સોસાયટી દ્વારા ખેડૂત ગ્રામ પંચાયત સામે નોટિસ આપતા દાવો કર્યો અને તેમાં એવી દાદ માંગવામાં આવી કે અમે આ ભોગવટો 7-8 વર્ષથી કરી રહ્યા છીએ, સોસાયટીના હિતનો પ્રશ્ન છે અને વૈકલ્પિક વ્યવસ્થા એટલે કે બીજો રસ્તો હોવાને કારણે અમને આ રસ્તો વાપરવા દેવો. એટલે કે દબાણ કર્યા પછી પણ આ પ્રકારનો ગેરવ્યાજબી દાવો કરવામાં આવ્યો. જો કે કોર્ટમાં સમગ્ર મામલો હાલ પડતર છે, પરંતુ છેલ્લા 10 વર્ષથી ખેડૂત પોતાના રસ્તા માટે પરેશાન છે અને તેને કારણે તેઓ પોતાના ખેતરમાં જઈ શકતા નથી. તેમને ખેતરમાં જવા માટે અન્ય રસ્તાનો, વૈકલ્પિક રસ્તાનો સહારો લેવો પડે છે, જે ખૂબ જ મુસીબત ભર્યો છે અને આમ છતાં લાંબી રજૂઆતોને અંતે તેમની વાત કોઈ સાંભળવા તૈયાર નથી. કમલેશ રાવલ. દર્શક મિત્રો, આપણે અહીંયા સાંભળ્યું ખેડૂત જગતનો તાત કહેવાય ને કે અન્નદાતા, આ બધા શબ્દ એના માટે વપરાય છે, પણ એ એટલો મજબૂર છે કે 10 વર્ષથી એક દબાણની સામે લડી રહ્યો છે અને એને પોતાના ખેતરમાં જવા માટે સંઘર્ષ કરવો પડે છે. હવે તમે જરા વિચાર કરો કે તમે તમારા ઘરેનો રસ્તો જ બંધ કરી નાખે તો તમે ક્યાં જશો? ખેડૂત છે, જો ખેતી નહીં કરે તો તમે ખાશો શું? તો આ જલ્દી નિવેડો આવે એવી આપણે આશા રાખીએ. બાકી બહુ શબ્દો નથી મારી પાસે બોલવા જેવા.